તો આખા ગુજરાતભરમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આજે ઉત્સવ થઈ રહ્યો છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે સુરતમાં હતા અને લાડુ વિતરણ કરીને ઉજવણી કરી હતી। લોકોને રસ્તામાં રોકીને લાડુ આપવામાં આવ્યા હતા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી વાહન ચાલકો, રાહદારીઓ તમામની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમને લાડુ ખવડાવ્યા હતા, કારણ કે આજનો આ દિવસ ખૂબ જ ઉત્સાહ ઉમંગનો દિવસ છે, કારણ કે ભગવાન રામ કે જે પોતાના મહેલમાં આવી ચૂક્યા છે અને જ્યારે ભગવાન રામના દર્શન કર્યા બાદ સૌ કોઈમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે। તેવામાં ઉજવણીના પર્વના ભાગરૂપે સૌ કોઈને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે, લાડુ ખવડાવવામાં આવી રહ્યા છે। ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે સુરતમાં હતા। તેમણે પણ આખું જે લાઈવ ટેલિકાસ્ટ છે તે નિહાળ્યું હતું અને ત્યારબાદ રાહદારીઓ, વાહન ચાલકોને મીઠાઈ આપી હતી।